ગણિતની અંદર સમીકરણને મૂંઝવતા સવાલોનો એક સવાલ એટલે કે 3x + 5 = 14 માં x ની કિંમત શોધો. તો એને કેવી રીતે લખી શકાય, કેવી રીતે ગણી શકાય? તો ચાલો જોઈએ. 3x + 5 = 14. ડાબી બાજુ રહેલા 5 ને જમણી બાજુ લઈ જશો એટલે -5 થશે, કારણ કે ડાબી બાજુમાં પ્લસ છે, જમણી બાજુ જાય તો -5. તેથી 3x = 14 - 5. 14 માંથી 5 જાય એટલે કેટલા વધે? 9. એટલે લખાય તેથી 3x = 9. તેથી x = 9 ના છેદમાં 3, કારણ કે 3 ડાબી બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં. હવે અહીંયા 9 ને આપણે અવયવ પાડીએ તો 3 તેરી 9. અંશ છેદ બંને જગ્યાએ 3 3 છે તો 3 3 ઉડી જશે અને આપણો જવાબ x બરાબર મળશે 3. તો સરસ મજાના ગણિતના આવા જ દાખલાઓના સોલ્યુશન જોવા માટે આજે જ જોડાઈ જાઓ આપણી સરસ મજાની પોટેટો બેચમાં, જેની માટે ધોરણ 6 ની કિંમત 365, ધોરણ 7 અને 8 ની કિંમત છે માત્ર ₹499. આખા વર્ષની ફી છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાંથી તમે ખરીદી શકો છો આપણું સરસ મજાનું પોટેટો બેચ. જેની વધારે માહિતી જોઈએ તો કોન્ટેક્ટ કરો, અને બાકી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે.